જો તમારું પશુ કોઈ ઝેરી જીવજંતુ કે ઝેરી વનસ્પતિ ખાઈ ગયું હોય અને તેના કારણે પશુનું પેટ ફૂલી ગયું હોય કે પોટલો કરવાનું બંધ કરી દીધું હોય કે પછી કબજિયાત થઈ ગયા હોય તો તેના માટે લઈને આવ્યા છે બહુ જ બેસ્ટ દવા. હા ખેડૂત મિત્રો, ઘણી વાર એવું થાય છે કે આપણે પશુને ખેતરમાં છૂટું ચરવા મૂકીએ છીએ, જેના કારણે પશુ કોઈ ઝેરી જીવજંતુ કે ઝેરી વનસ્પતિ ખાઈ જાય છે. તેના કારણે પશુનું પેટ ફૂલી જાય છે અને પશુને કબજિયાત કે કોઈ અન્ય મુશ્કેલી થઈ જાય છે. તો તેમાં તમે આ કોલ એલ આપી શકો છો, જેમાં એક્ટિવેટેડ ચારકોલ છે. જે પશુના અંદર કોઈ જીવજંતુ કે ઝેરી વનસ્પતિ ખાવાના કારણે જો ઝેર ઉત્પન્ન થયું હશે તો જેના અંદર એક્ટિવેટેડ ચારકોલ છે, જે પશુનું અંદરનું ઝેર હશે તે શોષી લે છે પોતાનામાં અને લોહીમાં ભળવા દેતું નથી. અને જો પશુને કોઈ કબજિયાત થયા હોય અને પોટલો કરવાનું પણ બંધ કરી દીધું હોય સાવ, તો પણ તેમાં પણ તમે આ કોલ એલ આપી શકો છો. અને ઘણીવાર એવું થાય છે કે પશુને ગેસ કે આફરો પણ થાય છે, તેમાં પણ તમે આ કોલ એલ આપી શકો છો. આ ઓલ ઇન વન છે. આ ઘણી મુશ્કેલીઓમાં કામ આવે છે, જેમ કે પશુ કોઈ ઝેરી જીવજંતુ કે વનસ્પતિ ખાઈ ગયું હોય જેના કારણે પશુનું પેટ ફૂલી ગયું હોય, તેમાં પણ તમે આપી શકો છો. પશુએ પોટલો કરવાનું બંધ કરી દીધું હોય કે કબજિયાત થયા હોય તેમાં પણ તમે આપી શકો છો. અને પશુને ગેસ કે આફરો થયો હોય તેમાં પણ તમે આ આપી શકો છો. જે કેરસ કંપનીની કોલ એલ છે, જે તમે જોઈ શકો છો, જે પશુને બહુ જ ફાયદેમંદ મતલબ કે ફાયદાકારક છે પશુના શરીર માટે. જો પશુ કોઈ ઝેરી જીવજંતુ કે ઝેરી વનસ્પતિ ખાઈ ગયું હોય કે આફરો કે ગેસ થયો હોય કે પછી કબજિયાત થયા હોય કે પછી સાવ પોટલો કરવાનું બંધ કરી દીધું હોય, તેમાં તમે આ આપી શકો છો, જે પશુના શરીર માટે બહુ જ ફાયદાકારક છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને ફોલો કરવાનું ના ભૂલો.